સમાચાર તાપી જિલ્લાથી વહેલી સવારથી વરસાદી માહોલ જિલ્લામાં જોવા મળી રહ્યો છે। વ્યારા, ડોલવણ, વાલોડ તમામ આ વિસ્તારો કે જ્યાં અવિરત વરસાદ ચાલુ છે। છેલ્લા 24 કલાકમાં 7 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। 24 કલાકમાં ડોલવણમાં સૌથી વધુ 5.5 ઇંચ વરસાદ પડ્યો, વ્યારામાં 4, વાલોડમાં 3, સોનગઢમાં 2.5 ઇંચ વરસાદ પડ્યો, કુકરમુંડા અને ઉચ્છલમાં 1-1 ઇંચ વરસાદ। તાપી જિલ્લામાં વરસાદી માહોલ જામતા શાળામાં રજા જાહેર કરવામાં આવી છે। વ્યારા શહેરની મોટાભાગની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। તાપીના મોટાભાગના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ છે, જેથી રજા જાહેર કરી દેવામાં આવી છે। શાળાઓમાં વરસાદી માહોલ આજે સવારથી છે। કોઈ વિદ્યાર્થી ફસાઈ ન જાય, વાલીઓને તકલીફ ન પડે તેના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે। વ્યારા શહેરની મોટાભાગની સ્કૂલોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે। અમારા સંવાદદાતા ધવલ પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું। ધવલ, તાપી જિલ્લાના કયા કયા વિસ્તારોમાં શું સ્થિતિ છે? તાપી જિલ્લામાં ગત રાત્રિ દરમિયાનથી સાર્વત્રિક વરસાદ નોંધાઈ રહ્યો છે। ખાસ કરીને તાપી જિલ્લાના વ્યારા, વાલોડ, ડોલવણ તાલુકામાં મેઘરાજા મહેરબાન થતાની સાથે નદી નાળાઓમાં પાણીની આવક થવા પામી છે। તો કેટલાક વિસ્તારો જે છે, ખાસ કરીને વાલોડ તાલુકાના જે વિસ્તાર છે ત્યાં 3 જેટલા માર્ગ બંધ કરી દેવામાં આવ્યા છે। ખાસ એનું કારણ છે કે ઓવરટેપિંગ થવાને કારણે જે લો લેવલ પુલો છે તે બંધ કરી દેવામાં આવ્યા છે। તો બીજી તરફ જે વ્યારા શહેર અને જે ગ્રામીણ વિસ્તારની કેટલીક શાળાઓ છે, મોટાભાગની શાળાઓમાં રજા આપી દેવામાં આવી છે। સવારની પાળીમાં જે બાળકો જાય છે તેઓને તકલીફ નહીં પડે એ માટે રજા આપી દેવામાં આવી છે। જી ધવલ, આભાર જાણકારી આપવા માટે।